નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર ટોપ ગવર્મેન્ટ ડિપ્લોમા કોલેજીસ લિસ્ટ આપણે એના વિશે ચર્ચા કરવાના છે કે એક નવું લિસ્ટ મેં બનાવેલ છે ડિપ્લોમા કોલેજીસની અંદર. જે ગુજરાતની અંદર અત્યારે તમને ખ્યાલ છે કે ડિપ્લોમાનો એડમિશનની પ્રોસેસ અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે અને જે લાસ્ટ ડેટ છે 13 જૂનના દિવસે લાસ્ટ ડેટ છે. જે પણ વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું બાકી હોય ફોર્મ ભરી દેજો. આપણે યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી વિડીયો કઈ રીતે ફોર્મ ભરવું એના રિગાર્ડિંગ વિડીયો છે અને આ વિડીયોના એન્ડમાં પણ તમને સ્ક્રીન ઉપર દેખાશે, વિડીયો તમે જોઈ શકો છો. નીચે લિંક પણ હું પ્રોવાઈડ કરી દઈશ. હવે ટોપ ગવર્મેન્ટ ડિપ્લોમા કોલેજીસનું આ જે લિસ્ટ છે એ નવું લિસ્ટ આપણે અત્યારે બનાવેલ છે. જે પણ વિદ્યાર્થીઓ ડિપ્લોમાની અંદર એડમિશન લેવા માંગતા હોય આ વિડીયો છેલ્લે સુધી જોજો, કેમ કે આ જે 2024નો આ જે વિડીયો છે એ NBA એક્રેડિશનના હિસાબે, બીજું પ્લેસમેન્ટના રીતે અને ફેસિલિટીની રીતે ચેન્જ થયેલું છે. ટોપ ડિપ્લોમા ગવર્મેન્ટ કોલેજીસ ખાલી ગવર્મેન્ટ કોલેજીસ રિગાર્ડિંગ બનાવેલ છે. જે પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે આની અંદર ગવર્મેન્ટ કોલેજીસ અને બીજું એ કે ગર્લ્સ માટે અલગથી જે કોલેજીસ છે તો કઈ સારી કોલેજ છે ડિપ્લોમાની અંદર એ પણ તમને જાણવા મળશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે આ જે વિડીયો છે એ પાછળથી સ્ટાર્ટ કરશું, એટલે કે ફર્સ્ટ 12 નંબરની કોલેજ આવશે. એકવાર આપણે આગળ સ્ટાર્ટ કરીએ તો તમને ખ્યાલ આવશે. નેક્સ્ટ પેજ છે. ટોટલ આપણે 1 થી 12 કોલેજીસ જેટલી લીધી છે ગુજરાતની અંદર. તો 12 નંબરથી આપણે સ્ટાર્ટ કરશું, બરાબર છે. તો કોલેજ નંબર 12 તો કેડી પોલિટેકનિક પાટણ. આ જે કોલેજ છે એ 12 નંબર ઉપર આપણે લીધેલી છે. ગવર્મેન્ટની તો ઘણી બધી કોલેજીસ છે. હવે એવું જરૂરી નથી કે આ જે લિસ્ટ છે એ લિસ્ટની બહારની કોલેજ છે એ ખરાબ છે, એવું કંઈ પણ નથી. એ કોલેજ પણ સારી છે, પરંતુ આ મારા હિસાબે મેં જે સારી 12 કોલેજીસ મેં લીધેલી છે તો એ હું તમને જાણકારી તમને આપી રહ્યો છું. મેં જે રિસર્ચ કરેલું છે એ હિસાબે. બીજી કોઈ પણ કોલેજીસ છે તમારા ઘરની નજીક હોય, બરાબર, અને ગવર્મેન્ટ હોય, તમારા ઘરની નજીક પડતી હોય તો તમે એકવાર ત્યાં વિઝિટ કરીને ત્યાં એકવાર પ્રોફેસરને મળીને બધું ફેસિલિટી ચેક કરીને તમે એડમિશન લઈ શકો છો. તો પાટણની અંદર કેડી પોલિટેકનિક કોલેજ છે. તો અહીંયા એડ્રેસ આપેલ છે, વેબસાઇટની જાણકારી આપેલી છે, કોન્ટેક્ટ નંબર આપેલ છે. આ જે પીડીએફની આ જે લિંક છે, પીડીએફ છે, હું આપણે નીચે વોટ્સઅપ ગ્રુપ આપેલ છે એની અંદર હું શેર કરી દઈશ. ટેલિગ્રામ ગ્રુપમાં હું શેર કરી દઈશ. ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન કરવાનું કારણ એ જ છે કે વોટ્સઅપ ગ્રુપમાં પાછળથી તમે જોઈન થાવ તો તમને આ પીડીએફ દેખાશે નહીં. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર તમે પાછળથી જોઈન થાવ તો પણ તમે આ જે પીડીએફ છે તમે પીડીએફ જોઈ શકો છો. પહેલાં હું તમને સમજાવું એ પહેલાં સમજી લો, અને પછી તમે પીડીએફ જોશો તો તમને ખ્યાલ આવશે. ટાઈપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ છે ગવર્મેન્ટ છે અને એસ્ટાબ્લિશમેન્ટ યર છે 1960થી આ કોલેજ છે. અને એફિલિએટ યુનિવર્સિટી છે, જીટીયુના અંડરમાં આવેલી છે. એફિલિએશન યુનિવર્સિટી જીટીયુના અંદર આવું એનો મિનિંગ શું છે, પ્રાઇવેટ યુનિવર્સિટીમાં આવો મિનિંગ શું છે, તો એના રિગાર્ડિંગ આપણે વિડીયો આપણે બનાવશું અલગથી. આ વિડીયોની અંદર આપણે કવર નહીં કર્યું કેમ કે આ વિડીયો ઓલરેડી વધારે લેન્થી થઈ જશે. ઈમેલ આઈડી અહીંયા આપેલ છે. ટ્યુશન ફીસ 1000 રૂપિયા છે. ટ્યુશન ફી એટલે મેં તમને પહેલાં પણ કીધું હતું કે ટ્યુશન ફી એટલે કે કોલેજની જે ભણતરની ફીસ હોય છે એના સિવાયની બીજી ફીસ પણ હોય છે ઘણી બધી. નાની મોટી જે ચાર્જીસ હોય છે એ આની અંદર ગણવામાં આવતો નથી, આ ખાલી ભણતરની ફીસ હોય છે. હવે સ્ટ્રેન્થ એટલે આને પોઝિટિવ ફેક્ટર કયા કયા છે એની અંદર એક્સપિરિયન્સ ફેકલ્ટી છે. કરિક્યુલમ વાઇઝ એની અંદર યુનિવર્સિટીની અંદર ભણવામાં આવે છે. રેલવે સ્ટેશનની નજીક છે, બસ સ્ટેશનની નજીક છે, ગ્રીન કેમ્પસ છે. પછી અલગ અલગ આ જે માહિતી છે એ તમે વાંચી શકો છો. ઓપોર્ચ્યુનિટી છે કે ઓપોર્ચ્યુનિટી કઈ છે, વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ સપોર્ટ મળે છે સ્ટાર્ટઅપની અંદર. પછી MYSY PMKVY જેવી સ્કોલરશિપ છે એની અંદર એમને લાભ મળે છે. નીચે તમે જોઈ શકો છો આ એક ફોટો આપેલો છે જેની અંદર સ્ટુડન્ટ વર્કશોપમાં કામ કરી રહ્યા છે. વર્કશોપ એવું કહેવાય છે કે વર્કશોપ એક વિષય હોય છે કે જેની અંદર લેબોરેટરી હોય છે, જેમાં વિદ્યાર્થીઓને શીખવામાં આવે છે સુથારી કામ હોય અને અલગ અલગ કામ શીખવામાં આવે છે. તો એક વિષય હોય છે, તો આની અંદર વર્ક કરીએ છીએ. આ છે બોયઝ હોસ્ટેલનો આ ફોટો તમને દેખાય છે. હોસ્ટેલની અને કઈ કઈ ફેસિલિટીઝ છે આપણે એકવાર જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો હોસ્ટેલની ફીસ, હોસ્ટેલની સુવિધા છે, એમાં લાઇબ્રેરીની સુવિધા છે, એકેડેમિક બિલ્ડિંગ છે, લેબોરેટરી બિલ્ડિંગ છે, લેંગ્વેજ લેબ છે અને બિસાકની લેબ છે. બોયઝ હોસ્ટેલની સુવિધા પણ છે, ગર્લ્સ હોસ્ટેલની સુવિધા છે. નંબર ઓફ બેડ કેટલા છે? 120 છે. અને આની અંદર ગર્લ્સ માટે નંબર ઓફ બેડ છે 84 નંબર ઓફ બેડ છે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે, બસ સ્ટેશનથી 1.5 કિલોમીટર દૂર છે, રેલવે સ્ટેશનથી 1.7 કિલોમીટર દૂર છે. મેસની સુવિધા પણ છે, કેન્ટીન નથી, સ્ટુડન્ટ સ્ટોરની સુવિધા છે. હવે આ જે ઇન્ટેક અહીંયા આપેલી છે 2021-22 એટલે ગયા વર્ષે નથી એના આગલા વર્ષની અહીંયા આપેલ છે. તો ઈસીની જે સીટ હતી એ સીટની સીટ પાછી એમણે પરત આપી દીધી છે. અહીંયા તમે જીરો જોઈ શકો છો કે હવે ત્યાં ઈસી નથી. ઇલેક્ટ્રિકલ છે તો એની અંદર
112માંથી 74 જેટલા એડમિશન લીધું હતું, મિકેનિકલમાં 188માંથી 78 એડમિશન લીધું હતું, સિવિલમાં 150 સીટ હતી એમાંથી 59 એડમિશન લીધું હતું, કોમ્પ્યુટરમાં 225માંથી 221 એડમિશન લીધું હતું. તો ટોટલ છે 675માંથી 432 જેટલા વિદ્યાર્થીઓએ 2021-22ની અંદર એડમિશન એમને લીધેલું હતું. બરાબર. હવે નેક્સ્ટ કોલેજ આપણે આવી જઈએ છીએ. નેક્સ્ટ કોલેજ છે ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર. તો ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગરનો અહીંયા ફોટોગ્રાફ તમે જોઈ શકો છો. બહુ સરસ કોલેજ છે આ, અને આની અંદર એક્રેડિટેશન ડિટેલ અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. હવે એક્રેડિટેશનનો ડિટેલ તમે એકવાર હું તમને ઉપરની કોલેજ બતાવીશ કે 12 નંબરની. આની અંદર જો એક્રેડિટેશન એને નીલ આપેલું છે, એટલે કે એક્રેડિટેશન લીધેલ નથી. તો આ કોલેજની અંદર જો એક્રેડિટેશન લીધેલ છે મિકેનિકલ કોમ્પ્યુટર NBA વિઝિટ કમ્પ્લીટ એન્ડ રિઝલ્ટ ઇઝ અવેટેડ, એટલે કે 2021-22માં રિઝલ્ટ બાકી હતું, તો હવે એક વર્ષ પછી રિઝલ્ટ આવી ગયું છે. મિકેનિકલ અને કોમ્પ્યુટરની અંદર NBA વિઝિટ કમ્પ્લીટ થઈ ગઈ છે. NBA મળવું, એક્રેડિટેશન મળવું એનો મતલબ શું છે? આને NBA કહેવાય છે સર્ટિફિકેટ. બરાબર છે. NBA મળવું એનો મતલબ એવો છે કે એક સંસ્થા એમને ગ્રેડ આપવામાં આવે છે, સર્ટિફિકેટ આપવામાં આવે છે. B હોય, B+ હોય, A હોય, A+ હોય, અલગ અલગ સર્ટિફિકેટ આપવામાં આવે છે. પહેલાં એને લેબોરેટરી જોવામાં આવે છે, બધી સુવિધા ચેક કરવામાં આવે છે, પ્લેસમેન્ટ જોવામાં આવે છે, સ્પોર્ટની સુવિધા ચેક કરવામાં આવે છે, અને પછી એમને NBA એક્રેડિટેશન આપવામાં આવે છે. તો જો NBA એક્રેડિટેશન હોય તો બહુ સારામાં સારું કહેવાય. એમાં ડિપાર્ટમેન્ટ વાઇઝ હોય છે, જેમ કે આની અંદર મિકેનિકલ કોમ્પ્યુટરની અંદર છે, બીજાની અંદર નથી, તો એમાં NBA એક્રેડિટેશન નથી. તો મિકેનિકલ કોમ્પ્યુટરની અંદર એની અંદર સુવિધા અને બધું બહુ સરસ હશે. બીજા કોર્સીસમાં પણ હોય છે, પરંતુ આની અંદર મિકેનિકલ અને કોમ્પ્યુટરની અંદર એ લોકો NBA મળી ગયું એટલે કે એની અંદર પૂરેપૂરી સારી રીતે બધી ફેસિલિટીઝ અવેલેબલ છે. તો જેમાં NBA હોય તો એ કોલેજની અંદર તમે એડમિશન લેશો, એ કોર્સ તમે જોઈને, તો એમાં તમારે આંખ બંધ કરીને તમે એડમિશન લઈ શકો છો. એડ્રેસ અહીંયા આપેલ છે, કોન્ટેક્ટ નંબર ને ઈમેલ એડ્રેસ ને ફીસ ને બધી આપેલી છે, તમે એકવાર જોઈ લેજો. આ બધી સુવિધાઓ આની અંદર આપેલ છે. પછી આપણે આગળ જઈએ તો કઈ કઈ લેબોરેટરી અહીંયા છે, બધી માહિતી તમને અહીંયાથી મળી જશે. લેબોરેટરીના ફોટા પણ તમે જોઈ શકો છો. અહીંયા કેટલી લેબોરેટરી છે? 22 લેબોરેટરી છે. સેન્ટર ઓફ એક્સલન્સની સુવિધા છે, કોમ્પ્યુટર લેબની સુવિધા છે, વર્કશોપ છે, લાઇબ્રેરી છે, બોયઝ હોસ્ટેલ છે, ગર્લ્સ હોસ્ટેલ છે, અને નંબર ઓફ બેડ કેટલા છે તમે અહીંયા જાણકારી તમે મેળવી શકો છો. ટ્રાન્સપોર્ટેશન, જે લોકો અપડાઉન કરવા માંગતા હોય આ કોલેજમાં, તો રેલવે સ્ટેશનથી ફક્ત 1 કિલોમીટર એટલે ચાલીને જાય એટલું દૂર છે, અને બસ સ્ટેશનથી 3 કિલોમીટર જેટલું દૂર છે. મેસની સુવિધા નથી, કેન્ટીનની સુવિધા નથી, સ્ટુડન્ટ સ્ટોરની સુવિધા નથી. બરાબર છે. હવે આ જે કોર્સીસ છે એ તમે જોઈ શકો છો. EC છે, ત્યાં ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, સિવિલ અને કોમ્પ્યુટર છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો કેટલી સીટ હતી અને કેટલી સીટ આમાં ખાલી રહી છે, કેટલી સીટ ભરાઈ છે, તમે જોઈ શકો છો. નેક્સ્ટ કોલેજ છે 10મા નંબર ઉપર જે કોલેજ છે એવી પરેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ. રાજકોટની આ જે કોલેજ છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સરસ છે, તમે ફોટો પરથી તમે એકવાર તમે જોઈ શકો છો. આ જે કોલેજ છે આ કોલેજની 1948થી આ કોલેજ છે, જૂની કોલેજ છે અને બહુ સરસ કોલેજ છે. આની અંદર એક્રેડિટેશન આની અંદર મળેલ છે. ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર એક્રેડિટેશન મળે છે. મેં તમને પહેલાં પણ કીધું, એક્રેડિટેશન અને પ્લેસમેન્ટના બેઝ ઉપર મેં આ ટોપ સારી કોલેજીસનું મેં લિસ્ટ બનાવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, એક્રેડિટેશન તમે આની અંદર હોય એકવાર ચેક કરી લેજો. આ જે વિડીયો છે વિડીયો એન્ડ સુધી જોજો, જેથી કરીને તમને કોઈ પણ બાબત તમારે રહી ના જાય. ઓકે, તમે આપણે નેક્સ્ટ આપણે જે છે આની અંદર ડિપ્લોમા જે કોર્સીસ છે 1948થી આ ડિપ્લોમા કોર્સીસ છે, તમે જોઈ શકો છો. આ કોલેજ બહુ જૂની છે અને આની અંદર છે બધી ફેસિલિટીઝ આની અંદર અવેલેબલ છે. એચિવમેન્ટ છે તો એચિવમેન્ટ તમે અહીંયા બધી એચિવમેન્ટ તમે જોઈ શકો છો. હવે આમાં એચિવમેન્ટ હું તમને વાંચવા જાઉં તો આ જે વિડીયો છે વિડીયો 2 થી 3 કલાકનો થઈ જશે. એટલા માટે આ જે એચિવમેન્ટ છે તમે હું તમને PDF આપી દઈશ, એ તમે એકવાર વાંચી લેજો. તમારે જે પણ કોલેજમાં એડમિશન લેવું હોય એ એચિવમેન્ટ તમે રીડ કરીને પછી તમે એડમિશન લેજો. બરાબર છે. અને પછી તમે કંઈ પણ આની અંદર ડાઉટ હોય તો તમે મને જે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. બોયઝ હોસ્ટેલ છે, ગર્લ્સ હોસ્ટેલ છે, ટોટલ નંબર ઓફ બેડ પણ અહીંયા અવેલેબલ છે. બોયઝ માટે 150, ગર્લ્સ માટે 96. બસ સ્ટેશન છે તો રાજકોટ બસ સ્ટેશન 2 કિલોમીટર અંતર છે. નિયરેસ્ટ રેલવે સ્ટેશન છે ભક્તિનગર છે, રેલવે સ્ટેશન 1 કિલોમીટરના અંતરે છે. રાજકોટ જંકશન 4 કિલોમીટરના અંતરે આવેલ છે. નેક્સ્ટ આપણે એમાં સીટ કઈ કઈ બ્રાન્ચ છે, EC છે, ઇલેક્ટ્રિકલ છે, IC છે, બાયોમેડિકલ એન્જિનિયરિંગ છે, CDD છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે. બરાબર, આટલા કોર્સીસ આની અંદર અવેલેબલ છે. નેક્સ્ટ આપણે કોલેજ જોઈએ છે તો શ્રી KJ પોલિટેકનિક ભરૂચની આ કોલેજ છે. બરાબર, લાસ્ટ વિડીયોની અંદર પણ આપણે આને કવર કરેલી હતી. નંબર ચેન્જ થયેલા છે. જે લાસ્ટ વિડીયો આપણે બનાવેલો હતો ટોપ 10 ડિપ્લોમા કોલેજીસના રિગાર્ડિંગ, એ 2022માં બનાવેલો હતો. હવે 2024માં નવું લિસ્ટ છે, એટલે તમે આ વિડીયો છે આ વિડીયોને ફોલો કરજો. આ કોલેજ છે 1961ની અંદર એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવેલી હતી. આની અંદર એક્રેડિટેશન નથી, નીલ છે. બરાબર છે, નીલ છે તો પણ આપણે એને 6 અને 9મા નંબર પર આપવાનું કારણ એ છે
કે આ કોલેજ છે એ પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે અને એડમિશનની રીતે પ્લેસમેન્ટની રીતે સરસ છે, ફેસિલિટી પણ એની અંદર સરસ છે. બોયઝ હોસ્ટેલ નથી, ગર્લ્સ હોસ્ટેલ નથી, અને હોસ્ટેલ ના હોય એટલે નંબર ઓફ બેડ પણ અવેલેબલ હોય નહીં. રેલવે સ્ટેશન છે 2 કિલોમીટરના અંતરે છે, અને બસ સ્ટેશન છે 1 કિલોમીટરના અંતરે આની અંદર અવેલેબલ છે. તમે અહીંયા જોઈ શકો છો જે કોર્સીસ છે એ કોર્સીસની અંદર જે એડમિટેડ સીટ છે એના પરથી તમે જોઈ શકો છો કે એની અંદર બધી સીટ છે એ ફૂલ થઈ જાય છે દર વર્ષે. 225 કેમિકલમાંથી 224 જેટલી એની અંદર ભરાઈ ગઈ છે. 1275માંથી 1166 જેટલી ભરાઈ ગઈ, એટલે ખાલી ઓનલી 110 જેટલી સીટ છે એ ખાલી રહી છે. તો જોવા જઈએ તો આની અંદર એડમિશન વિદ્યાર્થીઓ આમાં લેવા માંગે છે, વિદ્યાર્થીઓ લેતા હોય એટલે આની અંદર પ્રોપર બધી સુવિધા હોય અને પ્રોપર આની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એડમિશન લેતા હોય છે. 8મા નંબર ઉપર કોલેજ છે CUSA ગવર્મેન્ટ પોલિટેકનિક સુરેન્દ્રનગર. આ જે કોલેજ છે સુરેન્દ્રનગરની સારામાં સારી કોલેજની અંદર નામ આવે છે. સૌથી પહેલાં તો NBA એક્રેડિશન આપણે ચેક કરી લઈએ. જો મિકેનિકલમાં, સિવિલમાં અને ઓટોમોબાઈલની અંદર એક્રેડિશન આને મળેલ છે, તો આ 3 બ્રાન્ચ માટે તો આ કોલેજ બેસ્ટ કહેવામાં આવશે. નેક્સ્ટ આ જે સુવિધાઓ છે એ સુવિધા તમે એકવાર વાંચી લેજો. બીજું આપણે આગળ આવી જઈએ કે એની અંદર હોસ્ટેલની સુવિધા છે, બંનેમાં બેડ પણ આની અંદર સુવિધા છે. ટ્રાન્સપોર્ટેશન તમે જોઈ શકો છો, બસ સ્ટેશનથી 3 કિલોમીટર અને રેલવે સ્ટેશન છે 3 કિલોમીટર અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનથી 6 કિલોમીટરના અંતરે છે. આટલી બ્રાન્ચીસ છે: ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઓટોમોબાઈલ, સિવિલ, CDDM, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, જેટલા આની અંદર કોર્સીસ છે અને કેટલી સીટ ભરાઈ હતી આજથી 2 વર્ષ પહેલાં અહીંયા તમે જાણકારી તમને મળી જશે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. ગયા વર્ષની જે જાણકારી છે તો એનું લિસ્ટ તો વેબસાઇટ ઉપર અવેલેબલ છે અને આપણે વોટ્સઅપ ગ્રુપમાં પણ આપણે શેર કરેલ છે. 7મા નંબરની જે કોલેજીસ છે એ ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ કોલેજીસ છે. તમે જોઈ શકો છો કે અમદાવાદની આ કોલેજીસ છે સરસ છે, તો પણ આને 7મા રેન્ક ઉપર મૂકવામાં આવેલી છે. આગળની 6 કોલેજ એવી કેવી હશે કે આને 7મા નંબર ઉપર રાખવી પડે છે. તમે આ જોઈ શકો છો કે આની અંદર એક્રેડિશન મળી ગયું છે. સિવિલ, કોમ્પ્યુટર, EC અને મિકેનિકલ 4 બ્રાન્ચમાં મળી ગયું છે. તો આ જે 4 બ્રાન્ચની અંદર આમાં તમે એડમિશન તમે આંખ બંધ કરીને તમે લઈ શકો છો. બહુ સરસ કોલેજ છે આ, અને 1957થી આ એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવેલ છે. તમે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તમે જોઈ શકો છો. આ જે પહેલો ફોટો છે એ NCC કે NSS ના જે કેન્ડિડેટની જે એક્ટિવિટી કરવામાં આવે છે એનો ફોટોગ્રાફ છે, અને બીજી છે કોલેજનો ફોટોગ્રાફ આની અંદર પ્રોવાઈડ કરેલો છે. નેક્સ્ટ આપણે આવી જઈએ તો નીચે ફેસિલિટીઝ. અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે. બોયઝ હોસ્ટેલ નથી, પરંતુ ગર્લ્સ હોસ્ટેલની અહીંયા નંબર આપેલા છે. 132 જેટલા બેડ છે. ગીતા મંદિર બસ સ્ટેશનથી 5.8 કિલોમીટરના અંતરે છે, અને કાળુપુર રેલવે સ્ટેશનથી 6.4 કિલોમીટરના અંતરે આવેલ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર કોર્સીસ ઘણા બધા વધારે છે. આની અંદર એડમિશન લેવાનું કારણ એ છે કે ઘણા બધા કોર્સીસ છે બીજી કોલેજીસની અંદર ના હોય, તો આ કોલેજીસની અંદર હોઈ શકે છે. IT છે તો જો 150ની સીટ છે, EC છે 188, ઇલેક્ટ્રિકલ 150, IC 150, મિકેનિકલ 150, ઓટોમોબાઈલ 225, સિવિલ 150, બાયોમેડિકલ એન્જિનિયરિંગ 75 અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ 225 અને પ્લાસ્ટિક એન્જિનિયરિંગ 75 જેટલી સીટ આની અંદર અવેલેબલ છે. નેક્સ્ટ આપણે કોલેજ જઈએ છીએ, કોલેજ નંબર 6 સર ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર ખાતે કોલેજ આવેલી છે. બહુ જૂની કોલેજ છે, 1949ની આ કોલેજ છે, અને એની અંદર એક્રેડિશન અવેલેબલ મળેલ છે CA CDDM. બરાબર. આ એક એવી બ્રાન્ચ છે જે મિકેનિકલના કોર્સીસની અંદર રિગાર્ડિંગ એની અંદર આવે છે કે તમે જોઈ શકો છો CDDM જે આ કોર્સીસ છે જેની અંદર ખાલી સોફ્ટવેરના બેઝ ઉપર સોફ્ટવેર શીખવામાં આવે છે. મિકેનિકલના ઓટોમોબાઈલની અંદર સોફ્ટવેર આવે છે એ સોફ્ટવેર શીખવામાં આવે છે એ બ્રાન્ચની અંદર. હોસ્ટેલની સુવિધા બંનેમાં છે, અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ બસ અને રેલવે સ્ટેશનની નજીક આવેલ છે. મેસની સુવિધા છે, સ્ટુડન્ટ સ્ટોરની સુવિધા પણ આની અંદર અવેલેબલ છે. આટલી બ્રાન્ચીસ છે ત્યાં અવેલેબલ છે. નેક્સ્ટ આપણે કોલેજ જોઈએ. નેક્સ્ટ કોલેજ આપણે આવી ગયા છે કોલેજ નંબર 5 ડૉક્ટર SNSS ગાંધી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સુરત. આ કોલેજ છે બહુ સરસ કોલેજ છે. આ કોલેજનું જે પ્લેસમેન્ટ છે એ પણ બહુ સરસ કોલેજ છે. એક્રેડિશનની આપણે વાત કરીએ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, ઓટોમોબાઈલ અને મેટલર્જીની અંદર એની અંદર એક્રેડિશન છે. આ કોલેજ છે એની અંદર પ્લેસમેન્ટ સરસ છે. આ કોલેજની અંદર પ્લેસમેન્ટની અંદર વિદ્યાર્થીઓ કંપની બહુ સરસ આવે છે. તમને કંપનીમાં જોબ મળવાની શક્યતા છે. આની અંદર તમે એડમિશન લઈ શકો. સુવિધા આપણે જોઈ લઈએ. બોયઝ હોસ્ટેલ છે, ગર્લ્સ હોસ્ટેલ છે. અહીંયા તમે જોઈ શકો છો બેડની સુવિધા. આજે રેલવે સ્ટેશનથી 4.7 કિલોમીટરના અંતરે આવેલ છે, રેલવે અને બસ સ્ટેશનના સુવિધાથી. આની અંદર કેન્ટીનની સુવિધા નથી, મેસની સુવિધા નથી, સ્ટુડન્ટ સ્ટોર આની અંદર અવેલેબલ છે. બ્રાન્ચની આપણે વાત કરીએ તો IT, પાવર ઇલેક્ટ્રોનિક્સ, મેટલર્જી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ, ટેક્સટાઇલ, ઓટોમોબાઈલ, સિવિલ અને ટેક્સટાઇલની જેટલી આની અંદર સીટ અવેલેબલ છે.
કોમ્પ્યુટર નથી આની અંદર, પરંતુ આઈટી આની અંદર અવેલેબલ છે. તમે જોઈ શકો છો એની અંદર સીટ ફૂલ ભરાઈ રહી છે સિવિલમાં એન્ડ આઈટીની અંદર. નેક્સ્ટ આપણે આવી જઈએ છીએ કોલેજ નંબર 4, આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ. આ જે કોલેજ છે એને આપણે 4th સ્થાન ઉપર આપણે મૂકેલ છે, કેમ કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લેસમેન્ટ અને એક્રેડિટેશનના રિગાર્ડિંગ બેસ્ટ કોલેજ છે. તમે અહીંયા જોઈ શકો છો, બંને ફોટોગ્રાફ પરથી તમને ખ્યાલ આવશે. એકદમ ગ્રીનરી કોલેજ છે, એનું સ્ટ્રક્ચર છે એ પણ સરસ છે. કોલેજ છે, કોલેજ બહુ જૂની છે, 1910ની કોલેજ છે. અને એક્રેડિટેશનની આપણે ડિટેલ આપણે ચર્ચા કરીએ તો સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કોમ્પ્યુટરની અંદર એને એક્રેડિટેશન મળેલ છે. એનો મતલબ એવો છે કે તમે આ કોર્સની અંદર તમે એની અંદર એડમિશન લઈ શકો છો. હોસ્ટેલની સુવિધા અવેલેબલ છે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે, એ રેલવે સ્ટેશન અને બસની નજીક આવેલ છે. કઈ આની અંદર બ્રાન્ચીસ છે તમે જોઈ શકો છો. આઈટી પણ છે આની અંદર, કોમ્પ્યુટર પણ છે, સિવિલ પણ છે, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે. ઓલમોસ્ટ બહુ સારી જે બ્રાન્ચીસ છે આની અંદર અવેલેબલ છે. 1350 ટોટલ સીટમાંથી 1172 સીટ ફિલઅપ હતી 2021-22ની અંદર. નેક્સ્ટ આપણે આવી જઈએ તો BNB ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વલ્લભ વિદ્યાનગર. આ જે કોલેજીસ છે, કોલેજીસ વિદ્યાનગરની સારી કોલેજીસ છે. આ કોલેજીસની અંદર એક્રેડિટેશન તો નથી, પરંતુ આ કોલેજ છે એ પ્લેસમેન્ટના રિગાર્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે સરસ કોલેજ છે. એસ્ટાબ્લિશમેન્ટ છે 1958ની અંદર કોલેજ છે એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવેલી હતી. આની અંદર બીજી એક્ટિવિટીઝ છે, હેકાથોન છે, ટેકફેસ્ટ છે, એ બહુ સારી રીતે આની અંદર યોજવામાં આવે છે. હેકાથોન અને ટેકફેસ્ટ છે તો ઓલમોસ્ટ મેં તમને કીધું એક ટોપ 10 જે કોલેજીસ છે આપણી બધામાં સારી રીતે યોજવામાં આવે છે. બસ સ્ટેશન છે 0.5 કિલોમીટરના અંતરે છે, રેલવે સ્ટેશન છે 6 કિલોમીટરના અંતરે છે. હોસ્ટેલની બંનેમાં સુવિધા છે અને મેસ, કેન્ટીન અને સ્ટોરની પણ સુવિધા છે. એના પરથી તમને ખ્યાલ આવે કે સુવિધા કઈ રીતે આની અંદર મેનેજ કરવામાં આવેલી છે. આજે BNB આજે કોલેજીસ છે, આ કોલેજીસની પ્રાઇવેટ કોલેજ પણ અવેલેબલ છે. જ્યારે તમે કોલેજ નાખો, કોલેજ ચોઈસ કરો તેની અંદર તમે એકવાર જોઈ લેજો. ગવર્મેન્ટની અંદર તમારે એડમિશન લેવું હોય તો ગવર્મેન્ટ કોલેજીસ સિલેક્ટ કરજો. આની અંદર 450માંથી 428 સીટ જેટલી ભરાઈ ગઈ હતી 2021-22માં, અને ખાલી ઓનલી તમે જોઈ શકો છો કે આની અંદર 22 જેટલી સીટ ઓનલી ખાલી રહી હતી. બરાબર. નેક્સ્ટ આપણે આવી જઈએ છીએ કોલેજ નંબર 2, ગવર્મેન્ટ પોલિટેકનિક ગાંધીનગર. આ જે કોલેજીસ છે, કોલેજીસ બેસ્ટ કોલેજ છે. 1991માં એસ્ટાબ્લિશ કરવામાં આવેલ હતી. આનું જે પ્લેસમેન્ટ છે, આનું કેમ્પસ છે, તમે જોઈ શકો છો. ફોટોગ્રાફ ને બધી સુવિધા બહુ સરસ રીતે આની અંદર મેનેજ કરેલ છે. આગળ આપણે જઈએ તો નેક્સ્ટ આની અંદર બોયઝ હોસ્ટેલ માટે સુવિધા છે, ગર્લ્સ હોસ્ટેલ માટે સુવિધા નથી. રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, એનાથી થોડા અંતરે આવેલ છે. અને આની અંદર કેન્ટીનની સુવિધા છે, મેસની સુવિધા નથી. બ્રાન્ચીસની વાત કરીએ તો આની અંદર આટલી બધી બ્રાન્ચીસ છે. આઈટી છે, EC છે, કેમિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ, બાયોમેડિકલ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે. ટોટલ 1051ની સીટ અવેલેબલ છે. એમાંથી 818 જેટલી સીટ આની અંદર ફિલ થઈ ગઈ હતી 2021-22ની અંદર. નેક્સ્ટ આપણે જે કોલેજીસ છે, ફર્સ્ટ નંબરના કોલેજ ઉપર તમને ખ્યાલ હશે કે આ કોલેજીસ આપણી ફેવરેટ કોલેજ છે. ફેવરેટ હોવાનું કારણ પણ એ છે કે આ કોલેજીસની અંદર સારું પ્લેસમેન્ટ હોય છે, આનું કેમ્પસ બહુ સરસ હોય છે, અને વિદ્યાર્થી અને આની અંદર ફેકલ્ટીઝ પણ બહુ સારી રીતે મતલબ કે ફેકલ્ટી પણ બહુ સરસ રીતે હોય છે. પોલિટેકનિક ધ MS યુનિવર્સિટી ઓફ બરોડા, GIA ગ્રાન્ટેડ એડ કોલેજ છે. તો આની અંદર તમે જોઈ શકો છો એસ્ટાબ્લિશમેન્ટ છે 1954ની અંદર છે, અને એફિલિએશન છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા છે. આ કોલેજ બીજી બધી જે કોલેજીસ હતી એ GTO એફિલિએશન હતી. આ કોલેજ છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, એના MSUના અંડરમાં આવે છે. એક્રેડિટેશન આની અંદર નીલ છે, પરંતુ આની અંદર એક્રેડિટેશન અત્યારે મળી ગયું હશે કોઈ એક બ્રાન્ચમાં. નેક્સ્ટ આપણે આવી જઈએ છીએ આની અંદર જેટલી પણ સુવિધા છે, સુવિધા તમે આની અંદર સારી રીતે તમે જોઈ શકો છો. આ એક ફોટોગ્રાફ આપેલા છે, લેબોરેટરીના ફોટોગ્રાફ છે, અને આ ફોટોગ્રાફ છે લાઇબ્રેરીનો ફોટોગ્રાફ છે. તમે એકવાર જોઈ શકો છો. બોસ્ટ હોસ્ટેલની સુવિધા છે, ગર્લ્સ હોસ્ટેલની સુવિધા છે, રેલવે સ્ટેશનથી 1 કિલોમીટર છે, અને બસ સ્ટેશનથી 1 કિલોમીટરના અંતરે આવેલ છે. મેસની સુવિધા છે, કેન્ટીનની સુવિધા છે, સ્ટુડન્ટ સ્ટોરની સુવિધા છે. આ જે કોલેજ છે મેં કોલેજ વિઝિટ કરેલી છે, અને આ કોલેજ છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું પ્લેસમેન્ટ, એનું કેમ્પસ બહુ સરસ છે. આઈટી છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, મિકેનિકલ છે, સિવિલ છે, પેટ્રોકેમિકલ છે. આ જે બ્રાન્ચીસ છે તો એની અંદર કોમ્પ્યુટર નથી, પરંતુ કોમ્પ્યુટરના બદલે તમે આઈટીમાં એડમિશન તમે લઈ શકો છો. 712માંથી 706 જેટલી એની અંદર સીટ ભરાઈ ગઈ હતી. ખાલી 6 સીટ છે ખાલી રહી હતી 2021-22માં. 22-23ની સીટ તમારે જોવી હોય તો તમે ગયા વર્ષનું જે લિસ્ટ છે તમે જોઈ શકો છો. હવે બે કોલેજીસ એવી છે કે જેને આપણે ગર્લ્સ કોલેજમાં આપણે સ્થાન આપેલું છે. જે વિદ્યાર્થીની હોય જેને ગર્લ્સ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો આ બે કોલેજીસ છે, એ સારી કોલેજ છે ગુજરાતની અંદર.
ટોપ ગર્લ્સ કોલેજીસ છે, જેની અંદર સૌથી ફર્સ્ટ છે ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ, અમદાવાદની અંદર કોલેજ આવેલી છે. એ ફક્ત ગર્લ્સ માટે છે. એની અંદર જે ટીચર્સ હોય છે, પ્રોફેસર્સ હોય છે, એ પણ ગર્લ્સ એ લેડીઝ જ હોય છે. ફીસ પર યર 0 હોય છે. જે પણ વિદ્યાર્થીઓને હું તમને જણાવી દઉં, ગવર્મેન્ટ કોલેજ જે હોય ગુજરાતની અંદર, એમાં તમારે ફીસ તમારે 0 પે કરવાની છે, જે ગર્લ્સ હોય છે, અને જે બોયઝ હોય છે એને 1000 રૂપિયા પે કરવાની હોય છે. બસ એટલી ફીસ હોય છે. એપ્લિકેશન છે જીટીયુના અંડરમાં છે, એકેડેશન આની અંદર અવેલેબલ નથી. નેક્સ્ટ આપણે આવી જઈએ, તમે જોઈ શકો છો પ્લેસમેન્ટ ફેર થયેલું છે 2022માં, 21માં અને 20માં. એટલે દર વર્ષે છે પ્લેસમેન્ટ ફેર, એટલે કે કંપનીઓ આવે છે. બોયઝની હોસ્ટેલ નથી, કેમ કે આ ગર્લ્સ કોલેજ છે, ગર્લ્સની અંદર હોસ્ટેલ છે, અને 132 જેટલી સીટ આની અંદર અવેલેબલ છે. બીઆરટી સ્ટેશન છે, એલડી કોલેજ સૌથી નજીક બીઆરટી સ્ટેશન છે. બીઆરટીએસની વ્યવસ્થા છે નજીકથી. કેન્ટીન છે આની અંદર, સ્ટુડન્ટ સ્ટોર પણ આની અંદર અવેલેબલ છે. સીટ કેટલી છે? સીટ છે આઈટી છે, ઈસી છે, સિવિલ છે, બાયોમેડિકલ છે, સીટીડીએમ છે, કોમ્પ્યુટર છે, આર્કિટેક્ચર આસિસ્ટન્ટ છે. આટલી સીટ આની અંદર અવેલેબલ છે, આટલી બ્રાન્ચ અવેલેબલ છે. નેક્સ્ટ કોલેજ આપણે આવી જઈએ, ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ સુરત. પહેલાં અમદાવાદ કોલેજ હતી, આ સુરતની કોલેજ છે ગર્લ્સની. આ કોલેજ પણ સરસ કોલેજ છે, વિદ્યાર્થીઓ માટે બહુ સરસ કોલેજ છે, કેમ કે આની અંદર એક્રેડિટેશન મળેલ છે. કોમ્પ્યુટરમાં પણ મળે છે, અને આઈટીમાં પણ આની અંદર એક્રેડિટેશન મળેલ છે. 1965ની અંદર આ એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવેલ છે. નેક્સ્ટ આપણે આવી જઈએ, આ ફેસિલિટીઝ તમે એકવાર વાંચી લીજો. નેક્સ્ટ આપણે આવીએ, આ એક લાઇબ્રેરીનો ફોટોગ્રાફ છે, આ કોમ્પ્યુટર લેબનો ફોટોગ્રાફ છે, જોઈ શકો છો તમે. ગર્લ્સની હોસ્ટેલની અંદર અવેલેબલ છે, 180 જેટલા બેડ છે. સુરત બસ સ્ટેશન છે, 6.2 કિલોમીટરથી અંતરે છે, અને સુરત રેલવે સ્ટેશન છે, એ પણ 6.3 કિલોમીટરના અંતરે આવેલ છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ થોડું દૂર છે, પરંતુ જે હોસ્ટેલમાં રહેવા માંગતો હોય એ પણ જો રહી શકે છે. અને રેલવે સ્ટેશનથી 6 કિલોમીટર અંતરે છે, એટલે રેલવે સ્ટેશનથી 10 થી 15 રૂપિયાનો જે રિક્ષા ભાડાની અંદર તમે ત્યાં પહોંચી શકો છો. આઈટીની અંદર 75 સીટ છે, એમાંથી 74 એમની અંદર ફિલ થઈ ગઈ હતી. ઈસી છે, ઇલેક્ટ્રિકલ છે, કોમ્પ્યુટર છે, ટેક્સટાઇલ છે, અને આર્કિટેક્ચર આસિસ્ટન્ટ છે. તો આટલી બધી સીટ્સ છે 563, એમાંથી 470 જેટલી સીટ છે ફિલઅપ કરવામાં આવેલ હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બે કોલેજ હતી એ ગર્લ્સ કોલેજ હતી, અને ઉપરની જે 12 કોલેજ છે એ ગવર્મેન્ટ કોલેજ છે, ગર્લ્સ અને બોયઝ માટે બંનેમાં. આ જે 1 થી લઈને 12 કોલેજ છે એ મારા હિસાબે મેં એને નંબર આપેલા છે. બાકી બીજી એવું નથી કે બીજી કોઈ પણ કોલેજીસ છે ગવર્મેન્ટની, જેમ કે તમે જોઈ શકો છો કે જેમ કે જુનાગઢ હોય, કે કોઈ માની લો કે ગોધરા હોય, દાહોદ હોય, ભુજ હોય, વ્યારા હોય, નવસારી હોય, વઘઈ હોય. તો એ ગવર્મેન્ટ કોલેજ છે, તમારા ઘરની નજીક હોય તો પહેલાં તમે એમાં એડમિશન લેજો. એ કોલેજ હોય તમારા ઘરની નજીક છે, તમે ઘરની દૂરની કોલેજમાં તમે તમારા ઉપર તમે નિર્ણય ઉપર તમે જઈ શકો છો. પરંતુ આ જે કોલેજ છે મેં એને નંબર આપેલા છે. બાકી તમે એ કોલેજ પણ સારી છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે પીડીએફ છે હું નીચે વોટ્સઅપ ગ્રુપમાં સેન્ડ કરી દઈશ, ટેલિગ્રામમાં હું સેન્ડ કરી દઈશ. જે પણ વિદ્યાર્થી મિત્રો આ જે જોઈ રહ્યા છે વિડીયો, એ તમારા ફ્રેન્ડને શેર કરો, જેથી કરીને એને પણ હેલ્પફુલ થાય. તમે આ જે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે સબસ્ક્રાઈબ બટન પર તમે ક્લિક કરી દેજો, અને બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને તમને આવા જ વિડીયો તમને ટાઈમ ટુ ટાઈમ તમને મળતા રહે. અને તમે આ વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો તો જોઈએ છે પણ લાઇક નથી કરતા. એક લાઇક કરવાથી તમારું કંઈ થઈ જશે નહીં, કેમ કે અમારે લાઇકના કારણે આ જે વિડીયો છે એ વિડીયો બીજા વિદ્યાર્થીઓને યુટ્યુબ એને વિડીયો બતાવે છે. જેટલા તમે લાઇક કરશો એટલા વધારે આ વિડીયો વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચશે. બરોબર છે? તો વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય એના માટે તમે વિડીયો લાઇક કરી દીજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.